ચૈતરભાઈ વસાવાને લઈને અત્યાર સુધીના એક બહુ મોટા સમાચાર આપણને સામે મળી ગયા. આટલા દિવસ સુધી આપણે લોકો જોયું હતું કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે. હમણાં જે એમની સુનાવણી થઈ એ સુનાવણીની અંદર ફરી એકવાર તારીખ પડી ગઈ એટલે ચૈતરભાઈ વસાવાને ફરી 2 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું. પરંતુ હવે આ તારીખે આવી જશે ટાઈગર ચૈતરભાઈ વસાવા જેલની બહાર. કઈ તારીખે ચૈતર વસાવા જેલની બહાર આવશે એના વિશે પણ આપણે જાણવાની કોશિશ કરીએ અને હવે કોર્ટ રૂમની અંદર શું થયું હતું એ પણ જાણીએ ને હવે શું થશે એના વિશે પણ જાણીએ. ખાસ કરી આ માત્ર 2 કે 3 મિનિટનો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો એટલે બીજા વિડીયો જોવાની તમારે જરૂર નહીં પડે. હાલમાં તમે જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોતા હશો કે ચૈતરભાઈ વસાવા આવી ગયા જેલમાંથી બહાર, એમનું સ્વાગત કરવામાં આવ્યું, ડેડિયાપાડાની અંદર એન્ટ્રી, ભાઈ આ બધા વિડીયો ખોટા. જો તમે સાચા વિડીયો જોવા માંગતા જ હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. મિત્રો હવે હું તમને સાચા સમાચાર આપવા જઈ રહ્યો છું. ચૈતર વસાવા હજુ સુધી જેલની બહાર નથી આવ્યા. જે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો નાખી રહ્યા છે તો એ વિડીયો બધા ખોટા નાખી રહ્યા છે ભાઈ કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા. જેલની બહાર નથી આવ્યા. આ વાત જો તમે નહીં સમજતા હોય તો હવે તમે સમજી જાઓ. ચૈતર વસાવા નથી આવ્યા ભાઈ, એમને જામીન જ નથી મળ્યા તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર કઈ રીતે આવે? અને કોઈ દિવસ જેને જામીન નથી મળતા ને એ માણસને કોઈ દિવસ કોઈ બહાર નથી નીકાળી શકતું. એટલે અહીંયા એક વાત તમે કાનમાં નાખી દો કે ચૈતર વસાવાને જામીન નથી મળ્યા એટલે બહાર નથી આવે. બધા વિડીયો ખોટા. પણ હવે ક્યારે બહાર આવશે ને એના વિશે જાણી લઈએ. મિત્રો હવે નવી તારીખ પડી ગઈ અને આ તારીખના દિવસે એટલે કે શુક્રવાર કાલે ચૈતરભાઈ વસાવાની સુનાવણી હાઈકોર્ટની અંદર થશે. એક સુનાવણી થઈ ગઈ, ફરી એકવાર તારીખ પડી ગઈ, હવે બીજી સુનાવણી થશે. હવે આમાં જો ભગવાન કરીને તારીખ ન પડે તો સારું કહેવાય, કેમ કે જો તારીખ ઉપર તારીખ પડશે તો ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓ પણ વધી જશે. કેમ કે જેટલી તારીખો પડશે એમ મિત્રો જજ સાહેબ હશે એમને વધારે પુરાવા એકત્રિત કરશે. જેટલા પુરાવા વધારે એકત્રિત કરશે એટલા ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓ વધી શકે. કેમ કે પહેલા પણ ચૈતરભાઈ વસાવાએ ગુના કરેલા છે ભાઈ, એટલે એ ગુના પણ ક્યાંક ને ક્યાંક નડી શકે ચૈતરભાઈ વસાવાને. એટલે હવે ચૈતરભાઈ વસાવાની જેટલી જલ્દી સુનાવણી થાય એટલું જ વધારે અહીંયા ફાયદો આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ જો જેટલો જલ્દી એમની સુનાવણી ન થાય તો એ પણ એક નુકસાનકારક કહેવાય. કેમ કે ધારાસભ્યો લાંબા સમય સુધી જેલમાં ન રહે, લગભગ 1.5 મહિનો થવા આવ્યો અને હજુ સુધી જેલની અંદર બેઠા છે ભાઈ. તો હવે એમને બહાર નીકળવા માટે શું કરવું પડશે? બહાર નીકળવા માટે હવે એમના વકીલો કોર્ટ રૂમની અંદર દલીલો કરશે. પેલી વખતે જે પહેલી સુનાવણી થઈ એમાં 1.5 કલાક સુધી દલીલો થઈ અને છતાં એ તારીખ પડી ગઈ. હવે ફરી એકવાર દલીલો કાલે થશે અને કાલે કોર્ટ રૂમની અંદર શું થશે એ વકીલો શું કહેશે એના વિશે પણ જે મને માહિતી મળશે વિડીયોના માધ્યમથી એ પણ તમને એ વિડીયોના માધ્યમથી હું માહિતી આપવાની કોશિશ કરીશ. બાકી આજ માટે આપણે આટલું જ રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો છું પણ કરતા રહેજો. ધન્યવાદ.